સમગ્ર ગુજરાતમાં આવનારી 14મી જાન્યુઆરીના દિવસે દરેક વ્યક્તિ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા શ્રી ગુર્જર સુથાર સમાજવાડી ખાતે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ અને સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અખબારનગર અને ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે મનોદિવ્યાંગ બાળકો માટે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મનોદિવ્યાંગ બાળકોને પતંગ, દોરીની ફિરકી, તલની ચીકી, ચશ્મા, માસ્ક, મમરાના લાડુ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદના પ્રમુખ અને લેખિકા શ્રીમતી મીનાબેન પટેલ, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટના સેક્રેટરી અને કાર્યક્રમના કોઓર્ડિનેટર શ્રી વિનોદભાઈ પટેલ, લાયન ગિરીશભાઈ પટેલ, કાર્યક્રમના મુખ્યદાતા શ્રી પટેલ મગનભાઈ, ફુલાભાઈ, સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશનના શ્રી ચંદ્રસિંહ ચૌહાણ, ગાયત્રી પરિવાર નારણપુરાના શ્રી મુકેશભાઈ પટેલ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આગામી 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી સમગ્ર શહેરમાં થશે. તો આ સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન અખબારનગરના મનોદિવ્યાંગ બાળકો પણ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજના આનંદના પ્રસંગે ખાસ કરીને દરેક મનોદિવ્યાંગ બાળકોને ગરબા અને ડાન્સ કરાવીને સૌને ખુશ કરી દીધા હતા. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મનોદિવ્યાંગ બાળકોને પતંગ, દોરી અને સિંગની ચીકી, બોરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ વિશે વધુ માહિતી આયોજકોએ આપી હતી. રિપોર્ટર પ્રકાશ સોની. પર્વ કોને ન ગમે. એમાં બાળકો માટે તો ઉત્તરાયણ એટલે આનંદ આનંદ આનંદ. ચશ્મા પહેરવા, પતંગ ચડાવવા, પકડા પકડી કરવી, પતંગોને પકડવા, ચીકી ખાવી, મજા કરવી, આખો દિવસ ધાબા પર દોડી કરવી અને ખરેખર ધાબાનું મહત્ત્વ ઉત્તરાયણ દિવસે ખૂબ વધી જાય. બાળકોની સાથે અમે પણ બાળકો બનવાના છીએ આજે અને એમની સાથે સરસ ડીજેમાં ગરબા રમવાના છીએ. એમની સાથે પતંગની વિતરણ કરવાના છીએ. જમણ પણ સાથે મળીને જમવાના છીએ, જેથી કરીને બાળકોને એવું ન લાગે કે અમે એકલા છીએ. લાયન્સ ક્લબ સેવાકીય પ્રવૃત્તિ માટે ખૂબ જાણીતી છે અને અમે તમામ અહીંયા ઉપલબ્ધ જે ઊભા આવ્યા છે તે બધાને ખૂબ જ સેવાકીય કાર્ય ગમે છે. માટે બાળકો સાથે બાળકો થવા માટે જ ફક્ત આ સરસ ફેસ્ટિવલની આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને બધા દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ઉત્તરાયણ નિમિત્તે અખબારનગર નવાવાડા વિસ્તારમાં આવેલ સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ જે છેલ્લા 21 વર્ષથી મનોદિવ્યાંગ બાળકો માટે વર્ક કરે છે અને મનોદિવ્યાંગ બાળકો માટે અમારે હર હંમેશ લાયન્સ ક્લબ ઓફ જોધપુર હિલ દ્વારા આજેના સહયોગથી લાયન્સ ક્લબ ફોર્ટ અમદાવાદના સહયોગથી મનોદિવ્યાંગ બાળકો માટે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. દરેક મનોદિવ્યાંગ બાળકોને 10 પતંગ, ફિરકી, પીપુડા, ચશ્મા, માસ્ક, તલ ચીકી, સિંગ ચીકી, માવા ચીકી, મમરાના લાડુ અને બોર એ જેવી 11 વસ્તુઓની કીટ મનોદિવ્યાંગ બાળકોને ભેટ આપવામાં આવશે. બાળકો ડીજેના ડાન્સના તાલે ડાન્સ કરશે અને સરસ મજાનો પતંગ ઉડાડી અને કાપ્યો અને લૂંટની બૂમો પાડીને આનંદ કરશે. કાર્યક્રમના અંતે સરસ મજાનું ઊંધિયું, જલેબી, પૂરી, સેન્ડવિચ, ઢોકળા અને પાપડનું જમણ આપવામાં આવશે. આ નિમિત્તે સર્વ પધારેલ મહેમાનોનું સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટના સંચાલક તરીકે ચૌહાણ ચંદ્રસિંહ હું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ
અને પટેલ મગનભાઈ ફુલાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આજે મનોદિવ્યાંગ બાળકો માટે એક સરસ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો અહીં લગભગ 150થી વધારે મંદબુદ્ધિના બાળકો પધારવાના છે. તેમને આપણે આપણા આ 3 સંસ્થાઓનો સહયોગથી પતંગ, દોરી, પીપુડા, ચશ્મા વગેરે વસ્તુ આપીશું. સાથે સાથે આજે જેનું મહત્ત્વ છે તે તલ ચીકી, તલ સાંકળી, સિંગ, સાકરિયા તે બધાની કીટ બનાવીને એ કીટમાં 10 વસ્તુઓ છે તે કીટ પણ આપશું. અને જ્યારે પ્રોગ્રામ પતશે ત્યારે બધાને માટે ઊંધિયું જલેબીની વ્યવસ્થા પણ કરેલી છે. આ આપણા પવિત્ર તહેવાર 14મી જાન્યુઆરીએ અન્નદાનનું ખૂબ મહત્ત્વ છે. તો તેના અનુસંધાનમાં અમારી બધી સંસ્થાઓ તરફથી આ એક ફૂડ ફોર હંગરના કાર્યક્રમનું આયોજન કર્યું છે. સૌના સાથ સહકાર બદલ ધન્યવાદ, આભાર.